તો વેલકમ કરું છું આજના વિડીયોમાં. આજનો વિડીયો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે. એસએસસીની એક્ઝામ લેવાઈ ગઈ છે 18 અને એનું પ્રોવિઝનલ આન્સર કી પણ આવી છે અને સાથે સાથે તમારી રેસ્પોન્સ શીટ પણ આવેલી છે. હવે ઘણા બધાને વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે આટલા માર્ક્સ આવે તો શું કરવું, આ બધા ક્વેશ્ચનના આન્સરમાં કદાચથી થોડી ભૂલ લાગે છે ને એવું બધું. તો એ બધાનું સોલ્યુશન આજે આ વિડીયોમાં કરવાનું છે, તો વિડીયોને લાસ્ટ સુધી જોજો. હું શું કહેવા માગું છું એ પહેલાં તમે સમજજો અને પછી જે તમને કન્ફ્યુઝન લાગે એ તમે કોમેન્ટ કરી શકો છો. હા, માર્ક્સની કોમેન્ટ ના કરતા હવે કે આટલા માર્ક્સ આવે તો શું કરવું, કારણ કે બધું અહીંયા કહી દઈશ. આખું કટઓફ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ કે કટઓફ કેવી રીતે કામ કરે છે, કેટલી સીટો છે અને શું કેટેગરી વાઇઝ શું છે. બરાબર. ઘણા વિદ્યાર્થીઓએ જ્યારે પેપર ગયું ત્યારે કહ્યું હતું કે હાઈ કટઓફ આવશે, ઘણા વિદ્યાર્થીઓએ, કારણ કે એટલું પેપર ઇઝી આવ્યું છે. અને હું તમને સમજાવીશ કે જ્યારે જે ક્વેશ્ચનમાં જોયા એ પ્રમાણે 85થી 87, 88 જેવા ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ છે. એઝ અ ટેસ્ટ સિરીઝમાં હોય અથવા તમે ક્વિઝ જોઈ લો અથવા આપણે જે યુટ્યુબ લેક્ચરમાં કરાવીએ, બધું સેમ ટુ સેમ આવ્યું છે. મતલબ થોડી પણ તકલીફ લેવી પડી નથી. અને ઘણા 5-6 ક્વેશ્ચન તો એવા છે કે જેના જવાબ બીજા ક્વેશ્ચનમાં છે. એક ક્વેશ્ચનમાં 2 આન્સર સેમ છે. બધી જ ચર્ચા કરીશું. બરાબર. સૌપ્રથમ વાત કરીએ કટઓફની અને કટઓફ કેવી રીતે ડિસાઇડ થાય છે અને આ જે ગૌણ સેવા પસંદગી મંડળ આ જે ભરતી કરે છે એમાં શું વાંધો આવે છે કટઓફનું એ હું તમને સમજાવું. સૌપ્રથમ વાત કરીએ જગ્યાઓ કેટલી હતી. તો સૌપ્રથમ પહેલાં તો 105 જગ્યાઓ હતી અને પછી એની જગ્યામાં વધારો થઈ ગયો અને પછી 161 જગ્યાઓ, કુલ 161 જગ્યાઓ બની. એટલે 161 જગ્યાઓમાં આ ભરતી કરવાની છે. તો 161 જગ્યાઓ અને તમારી જે કેટેગરી વાઇઝ કેટલી છે એ પણ કહ્યું છે. હવે હું તમને સમજાવીશ કે આમાં કટઓફને કેમ એક્ઝેક્ટલી કહેવું શ્યોર નથી એ હું તમને પહેલાં સમજાવું. એક વાત સમજો, કટઓફ એટલે શું? આપણે ધારો કે જીપીએસસી જે પેપર લે છે 200 માર્ક્સનું છે અને એનું કટઓફ આવ્યું 85 માર્ક્સ ઓબીસી કેટેગરી માટે, 90 માર્ક્સ જનરલ કેટેગરી માટે. તો આ તો ખાલી એક્ઝામ્પલ હું સમજાવવા માગું છું એટલા માટે. તો એમાં કેવું હોય કે 200 માર્ક્સની જે એક્ઝામ આવે એ પહેલી પ્રિલિમ પરીક્ષા હોય, એના પછી મેન્સ આવે. એટલે કે જેને પણ 86 માર્ક્સ હશે એ પાસ, જેને પણ 91 માર્ક્સ હશે પાસ, 90.50 માર્ક્સ હશે તો પણ એ પાસ. સમજણ પડી? એટલે આ રીતની પેટર્ન હોય છે જીપીએસસીને એ બધામાં, કારણ કે એમ 2 પરીક્ષાઓ વધારે છે અને એમાં બલ્કમાં વિદ્યાર્થીઓ લેવાના છે કે ભાઈ જેટલી જગ્યાઓ છે એના 5 ગણા 6 ગણા એવી રીતના. હવે અહીંયા શું પ્રોબ્લેમ છે, આ જે ભરતીની એક્ઝામ છે એસએસસીની એ ડાયરેક્ટ જ થાય કે તમે આ પેપર આપ્યું તરત તમારું સિલેક્શન થવાનું છે. પણ અહીંયા હવે કટઓફ કેવી રીતે પડે છે, તો અહીં અત્યાર સુધી મેં માર્ક્સ જોયા, એમાં હાઈએસ્ટ 180 માર્ક્સ છે એ જનરલ કેટેગરીમાં છે. હાલ જે મને મેસેજ મળ્યા છે કાલ રાત સુધી એમાં, તો 180 માર્ક્સ છે જનરલ કેટેગરીમાં. પછી આખી રેન્જ બની છે, તમે પોલ મૂક્યો છે મેં ટેલિગ્રામમાં, એમાં પણ જોયું હશે. તો એમાં 150થી લઈને 170 સુધી એટલી બધી રેન્જ છે કે આમાં જ આપણે 161 જગ્યાઓ પૂરી થઈ જાય, મતલબ વધી જાય. 200થી વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓને માર્ક્સ એટલા આવેલા છે. પછી 180 વાળી જે રેન્જ છે એમાં પણ 7થી 10 જેટલા છે. બરાબર. તો આ પ્રકારે વેરિએશનમાં માર્ક્સ છે. હવે આમાં પ્રોબ્લેમ શું આવે છે હું પહેલાં સમજાવું. કેમ કટઓફ કેવું નક્કી નથી અને કેમ આખી રેન્જ સમજાવી તમને જરૂરી છે. અહીંયા શું થાય કે જનરલ કેટેગરીમાં ધારો કે આ જે હું સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની વાત કરું છું એમાં 175 માર્ક્સ હું મેરિટ કહું, એ કટઓફ જાહેર કરું કે જનરલ કેટેગરી માટે 175 માર્ક્સ હશે તો તમે એલિજિબલ છો. એવું હું અહીંયા ના કહી શકું. કેમ ના કહી શકું એ હું તમને સમજાવું. કારણ કે આપણને એ ખબર છે કે આટલા માર્ક્સની રેન્જ આવી છે, પરંતુ આપણને ખબર નથી કે એકના એક માર્ક્સવાળા વિદ્યાર્થીઓ કેટલા છે. અહીંયા હું સમજાવવાનો પ્રયત્ન કરું કે જનરલ કેટેગરીમાં 70 જગ્યાઓ ભરવાની છે સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની. જનરલ કેટેગરી મેલ વિદ્યાર્થીની વાત કરું છું. હું 175 ના કહી શકું. કેમ ના કહી શકું એ હું સમજાવું કે હાઈએસ્ટ માર્ક્સ સમજો કે 188 માર્ક્સ છે, એના પછી 185 પણ હશે. આવા 3 વિદ્યાર્થી છે જેને 185 માર્ક્સ આવે. 180 વાળા 10 વિદ્યાર્થીઓ છે, પછી 177 વાળા 7 વિદ્યાર્થીઓ છે, પછી 175 વાળા 10 વિદ્યાર્થીઓ છે, પછી 170 વાળા 10 વિદ્યાર્થીઓ છે. બરાબર. આ આખું ખાલી હું તમને સમજાવવા માટે પ્રયત્ન કરું છું કે 188 હાઈએસ્ટ માર્ક્સ છે અને પછી આ રીતની આખી રેન્જ છે. તો કેટલા, આ 1 જણ, તો 4, 14 જણ, પછી 7 એટલે 21 જણ, પછી 31 જણા અને પછી 41 જણા. એટલે હજુ તો 41 જણા સુધી જ 170 માર્ક્સ પહોંચ્યા છે. તો એવું મારું કહેવું અહીંયા ખોટું પડે કે 175 હશે તો જ તમને એડમિશન મળશે, બાકી તમારે 170 આવ્યા હશે તો પણ તમને એલિજિબલ નથી, એવું હું અહીંયા ના કહી શકું.
એ આના લીધે ના કહી શકું, કારણ કે આપણને ખબર નથી કે કેટલા વિદ્યાર્થીઓને ટોટલ માર્ક્સ આટલા આવ્યા છે, બરાબર. એટલે આમાં સેફર સાઈડ હું કહીશ ખાલી કે તમે બોર્ડર લાઇન ઉપર છો. બોર્ડર લાઇનનો અર્થ કેવો કે હવે આટલા બધા માર્ક્સ સેમ ટુ સેમ આવ્યા હોય ને એટલે 152 વાળા વિદ્યાર્થીઓ એમની સંખ્યા 15 થી 20 જેટલી છે અને ત્યાં જ આ કેટેગરી પૂરી થઈ જતી હોય કે જનરલ કેટેગરીની જે 70 સીટો છે એમાંથી 68 જેટલી ભરાઈ ગઈ હોય, તો આ 15 થી 20 જણા છે 152 માર્ક્સવાળા, એમાંથી પણ કોકને રહી જવાય, બરાબર. એટલે હું સમજાવવાનો પ્રયત્ન કરું છું કે અહીંયા કેટલી સીટ છે અને કેટલા માર્ક્સ આવ્યા છે રિપીટેટિવ, એટલે કે સેમ ટુ સેમ માર્ક્સવાળા કેટલા વિદ્યાર્થીઓ છે એનો પૂરો ખ્યાલ ના હોવાના કારણે કટ ઓફ અહીંયા પ્રેડિક્ટ નથી કરી શકાતા. હું તમને આનું પ્યોર એક્ઝામ્પલ બતાવું. આવી જે એક્ઝામ લેવામાં આવી છે ગૌણ સેવા દ્વારા એનું રિઝલ્ટ આપ્યું ને એમાં દર્શાવ. આ હું તમને એક્ઝામ્પલમાં સમજાવું કે લેબોરેટરી આસિસ્ટન્ટ ભૌતિક જૂથ, બરાબર, આનું રિઝલ્ટ આવ્યું હતું ને એમાં એવું કહ્યું છે કે પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવાના થાય એવા ઉમેદવારો કેટલાઓને બોલાવવામાં આવશે. અહીંયા તમે જુઓ કે જનરલ કેટેગરીમાં ફિમેલ જે છે એને 136 માર્ક્સ, બરાબર. એ જ જનરલમાં જુઓ 136 માર્ક્સ ફિમેલ. પછી ઈડબ્લ્યુએસમાં 135, 98 માર્ક્સ એસટી કેટેગરીમાં છે. એસીબીસીમાં 141 માર્ક્સ પણ છે. 145 માર્ક્સ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં મેલ. પછી આગળ આપણે જોયું 141 માર્ક્સ હતા, અહીંયા 137 માર્ક્સ પણ છે. મેલમાં પણ 134 માર્ક્સ, 135, પછી 150 માર્ક્સ, 160, 149, 98 માર્ક્સ, 103 માર્ક્સ. એટલે આ કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો કેટલો ડિફરન્સ આવે છે હાઈએસ્ટ માર્ક્સ હોવા છતાં પણ, કે હાઈએસ્ટ 169 માર્ક્સ તો પણ. એટલે આટલા વેરિએશન સુધી બધાને બોલાવે છે. એટલે આ પ્રમાણે તમારી કેટેગરીમાં કેટલામાં માર્ક્સમાં કયો વિદ્યાર્થી છે એના આધારે આપણે જોવું પડે. આપણે હાલ એવું વિચારી રહ્યા છીએ હાઈએસ્ટ મેં 180 માર્ક્સ સાંભળ્યા છે અને મારે તો 150 માર્ક્સ જ છે, પણ આપણે કેટેગરી એની કેટેગરી અલગ, અથવા એવું પણ હોઈ શકે કે આવા બે કે ત્રણ વિદ્યાર્થી હોય પરંતુ એના પછી જે ગેપ પડતી હોય 180 થી 150 સુધીમાં, એમાં તમારી જે કેટેગરી વાઇઝ જે 70 જગ્યાઓ છે એ ભરાતી ના પણ હોય તો તમને બોલાવવાનો ચાન્સ, આ જે યાદી છે કે તમે પ્રમાણપત્રોની ચકાસણી માટે તમને બોલાવવામાં આવે તો એમાં તમારો ચાન્સ આવી પણ શકે, બરાબર. એટલે તમે અહીંયા એટલા માટે હું કહું છું કે કટ ઓફ કહેવું એ બહુ જ ડિફિકલ્ટ છે આ કેસમાં, અને બધી કેટેગરી માટે અલગ અલગ. આ જે છે બધાના માર્ક્સ છે કાલ રાત સુધીમાં જે પણ વિદ્યાર્થીઓને મેસેજ આવે છે એ પ્રમાણે મેં લખ્યા છે. તો આ પ્રમાણે મને માર્ક્સ જોવા મળે છે કે જનરલમાં મેલમાં 180, 179, 75, 164, 162 એ રીતે 141 સુધીની રેન્જ છે. ફિમેલમાં પણ તમે જુઓ 160, 130. ઈડબ્લ્યુએસ ફિમેલમાં 170 માર્ક્સ, 154 માર્ક્સ, 166 માર્ક્સ. ઓબીસી મેલ એમાં 168 માર્ક્સ, 165, 162.75, 162 અને એમ કરતાં 138 સુધીની રેન્જ બનાવી છે. ઓબીસીમાં ફિમેલમાં 170 માર્ક્સ એમ કરીને 122 સુધી જાય છે. પછી એસસી કેટેગરીમાં મેલમાં 150 માર્ક્સ છે, 147 માર્ક્સ છે, 132 માર્ક્સ છે. ફિમેલમાં 155 માર્ક્સ છે, 145 માર્ક્સ છે. એસટી કેટેગરીમાં એક જ વિદ્યાર્થીઓનો મેસેજ આવ્યો છે, બાકી આવ્યા છે અત્યારે પણ મને અત્યારે ખ્યાલ નથી, અત્યારે હાલ વિડીયો બનાવું છું એટલે. તો મેલમાં 154 માર્ક્સ છે. એટલે અહીંયા તમે રેન્જ જુઓ છો કે એટલે આના ઉપરથી એવું કહેવાય કે જેટલાને પણ જનરલ કેટેગરીની વાત કરું કે 165 પ્લસ હોય તો એ બધા આશા રાખી શકે છે આમ સારી રીતે કે હા ચાન્સ ખરો, જો રિપીટેટિવ માર્ક્સ આવે ના તો બધાને. બાકી એવું જો થઈ જાય કે 200 માર્ક્સથી લઈને 180 અથવા 160ની વચ્ચે જ જો 60 જણા થઈ ગયા તો પછી તમારો નંબર આવવો એ ડિફિકલ્ટ છે. અને રિપીટેટિવ માર્ક્સની સંખ્યાને ખ્યાલ નથી એટલા માટે કટ ઓફ પ્યોર કહેવું કે તમારે 120 માર્ક્સ છે તો તમારો નંબર ના આવે એવું મારે ના કહી શકાય. કારણ કે આપણે જે હમણાં લેબ આસિસ્ટન્ટના પત્ર ચકાસણી માટે જે બોલાવ્યા હતા એનામાં જોયું તો 99 માર્ક્સ પણ હતું, પણ જો કે કેટેગરી અલગ હતી પરંતુ કેટેગરીનો લાભ તો મળવાનો જ છે અને એની સીટ કેટેગરીની સીટ તો કોઈ બીજો વિદ્યાર્થી લેવાનો નથી. તો એ પ્રમાણે પણ તમે તમારી કેટેગરીમાં કેવા માર્ક્સનો ડિફરન્સ છે, કેટલી રેન્જ છે એ પ્રમાણે જોઈ શકાય. એટલે સિક્યોર કટ ઓફ કહેવું આ પરીક્ષાઓમાં સંભવ નથી. જીપીએસસીની પરીક્ષાનું કટ ઓફ કહી શકાય પરંતુ આ ના કહી શકાય, કારણ કે એમાં તો 3 ગણા ઉમેદવારો બોલાવવાના છે એ રીતનું છે અને અહીંયા ડાયરેક્ટ તમારું સિલેક્શન જ થવાનું છે, બરાબર. એટલે એવું કંઈ વધારે ચિંતા કરશો નહીં. અને 180 માર્ક્સ છે એ ત્યાં સુધી મેં જોયું હાઈએસ્ટ, બાકી આજે હજુ મેસેજ જોયા નથી કે હાઈએસ્ટ 180થી પણ કોઈ ઉપર નીકળ્યું હોય તો કોઈ ખ્યાલ નથી મને. પરંતુ ખૂબ સારી મહેનત છે બધાની. અને ઘણા તો વિદ્યાર્થીઓ એવું કહીને રાખ્યું હતું કે મારે 170 લાવવા છે, મારે 180 લાવવા છે,
એમને એટલા આવ્યા છે. ખૂબ સહેલું પેપર છે અને એટલા માટે આ કટ ઓફ આટલું હાઈ દેખાઈ રહ્યું છે. અને જ્યારે પણ પેપર આપીને આવ્યા હતા વિદ્યાર્થીઓ ત્યારે જ કહ્યું હતું કે આ પેપરનું કટ ઓફ હાઈ જ જશે. વિદ્યાર્થીઓએ જાતે જ કહ્યું હતું કે કટ ઓફ હાઈ છે. આશા રાખજો છેક સુધી અને બીજી પરીક્ષાની પણ તૈયારી કરવી સાથે, કારણ કે જગ્યાઓના પ્રમાણે સ્ટુડન્ટ વધારે જ હોય છે દર વખતે. કેટલા જણાને કેટલા સેમ માર્ક્સ આવ્યા છે અને કેવી રેન્જ બની છે એના ઉપર ડિપેન્ડ છે. અને એની માહિતી ગૌણ સેવા બોર્ડને જ હોય. આપણને કંઈ એવી રીતે ખ્યાલ ના હોય કે આટલા જ માર્ક્સ આવ્યા છે તો આપણને રેન્જ દેખાઈ જાય કે અહીંયા આટલા માર્ક્સ સુધી જ આવશે અને પછી નહીં આવે. એટલે શાંતિથી રાહ જુઓ અને જે પણ તૈયારી કરતા હોય એ સાથે સાથે કરતા પણ રહો. આમાં સિલેક્શન નહીં થાય તો બીજી એક એક્ઝામમાં થઈ જશે અને થઈ જાય તો એ પરીક્ષાની પ્રિપરેશન બંધ કરી દેવાની. ધીરજ રાખો અને જેટલા પણ માર્ક્સ આવે છે તમારી મહેનતના જ આવે છે. આ એક વિદ્યાર્થીની કોમેન્ટ છે, જરા વાંચજો. આનો ફર્સ્ટ ટ્રાય છે બરાબર કોમ્પિટેટિવ એક્ઝામમાં. એને 147 માર્ક્સ આવે છે, SC મેલ. અને પહેલા જ ટ્રાયમાં આટલું સારું રિઝલ્ટ કહેવાય. અને એની ભૂલો પણ કરી છે એવું પણ કહે છે. ઘણા ખોટા પણ ટીક થઈ ગયા છે. એક મોટિવેશન ટાઈપ છે આ વસ્તુ. હવે આપણે વાત કરી લઈએ એક્સપેક્ટેડ કટ ઓફ શું હોય છે. તમે આ રેન્જ જોઈ શકો છો બરાબર. જેટલાને પણ જેવા માર્ક્સ આવ્યા મને કહે એ પ્રમાણે. અત્યારે હાલ જે લખેલા છે એ પ્રમાણે હું કહું, જનરલ કેટેગરીવાળામાં 165 સુધી માર્ક્સ હશે તો તમે એલિજિબલ થઈ શકે. એટલે 165 સુધીનાને ચાન્સ મળી શકે છે. ચાન્સ જ એવું જ કહીશ કારણ કે તમને ખ્યાલ આવ્યો છે આગળ મેં સમજાવ્યું એમ કે આમાં એવું નથી કે 165 કહી દીધા એટલે પછી 164 વાળાને કદાચ મળે પણ ખરું. જગ્યાઓના આધાર ઉપર બધું નક્કી થાય. 160 જેવું કહી શકાય અથવા 158 જેવું કહી શકાય EWS માટે. OBC માટે વાત કરું એમાં પણ 160 162 જેવું કહી શકાય બરાબર, કારણ કે આ બધાનું મેરિટ લગભગ સેમ જ હોય છે. SC કેટેગરીની વાત કરીએ અને ST કેટેગરીમાં વાત કરીએ તો 150+ જેને પણ હોય. અને આમાં પણ 150 એવું નહીં, કારણ કે આમાં મેલની જ વાત કરું છું બરાબર. ફિમેલ માટે આનાથી 5-10 માર્ક્સ નીચે હોઈ શકે. હવે આ ફાઇનલ નથી, આનાથી ઓછું જ હશે મોસ્ટ પ્રોબેબલી મારા ખ્યાલ મુજબ, કારણ કે જનરલ કેટેગરીમાં હોઈ શકે કારણ કે એમાં જે પણ માર્ક્સ છે એ નજીક સંભાવના વધારે છે. પરંતુ બીજી જે કેટેગરી છે SC EWS આ બધામાં એટલા બધા ગીચ માર્ક્સ અને સેમ ટુ સેમ માર્ક્સની સંભાવના થોડી ઓછી લાગી રહી છે. તો એટલા માટે મેં આવું ડિસાઈડ કર્યું છે બરાબર. અને મને કંઈ એવું પ્રેડિક્ટ કરવાનો ખ્યાલ નથી, કારણ કે મેં ધાર્યું તો એમાં તો જે 120 માર્ક્સનો જે ટેકનિકલ સબ્જેક્ટ હતો એમાંથી તમે 90+ તો આસાનીથી જ આવી શકો એવા હતા. તો અહીંયા 90+ આવે તો હવે વાત રહી પાર્ટ A અને જે પાર્ટ Bના 30 માર્ક્સ છે એટલે બીજા 90 માર્ક્સની, મતલબ એમાં 90માંથી 90 આવે એની સંભાવના થોડી ઓછી જ રહે. આવો સિનારીઓ થોડો ઓછો બની શકે એટલા માટે બહુ ગીચ માર્ક્સ નહીં હોય જે 170 પછી છે એમાં. તો એટલા માટે મેં આવું ડિસાઈડ કરીને કહ્યું છે. આ પ્રેડિક્ટ કરવું થોડું ડિફિકલ્ટ છે અને અનપ્રેડિક્ટેબલ જ કહી શકાય. જ્યાં સુધી આપણને બોર્ડ તરફથી ફાઇનલ આન્સર કી મળે, જે પ્રમાણપત્રોની ચકાસણી માટે જેમને બોલાવવામાં આવે એમાં એ PDFમાં પણ તમે જોશો કે ગેપ હશે. હોપ તમને આ વાત સમજાણી હશે કે કટ ઓફનું શું છે અને કેવું છે. બધી એક્ઝામમાં લાગુ પડશે. જે એક્ઝામમાં ડાયરેક્ટ એક જ એક્ઝામ લઈને તરત ભરતી કરતા હોય એની માટે આ જ વસ્તુ થાય. તો એ રીતનું છે. હવે તમને સમજાણું હશે. હવે મળીએ આપણે નવા વિડીયોમાં કે જેમાં પેપર સોલ્યુશન કરાવવાનું છે મારે, અને તમને સમજાવવાના છે કે કયા પ્રશ્નોની અરજી કરવાની છે કે નથી કરવાની એ બધું હું સમજાવીશ. પેપર સોલ્યુશનનો વિડીયો છે એમાં. તો મળીએ જલ્દી જ એ પેપર સોલ્યુશનના વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.